નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રમિતા એજ્યુકેશન વતી હું પ્રતિક કાચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં મોડેલ વર્બ એટલે કે મોડેલ ઓક્ઝિલરી મે અને માઇટનો આજે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 2 છે. જો તમે પાર્ટ 1ના નિહાળ્યો હોય તો એ પહેલાં નિહાળજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1માં આપણે કેન અને કુડનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. આજે આપણે મે અને માઇટ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તો સમય ન બગાડતા આપણે શરૂ કરીએ. મે, MAY, મે એ મોડેલ વર્બ છે, એટલે કે મોડેલ ઓક્ઝિલરી છે. ગયા લેક્ચરમાં આપણે જે સમજ્યા હતા તો કેન અને કુડના ઉપયોગો, કેન નોટ, કાન્ટ, કેનથી શરૂ થતા ઉલટ પ્રશ્નો સમજ્યા. ત્યારબાદ કેનનો ઉપયોગ પરમિશન માટે, એટલે કેનથી પ્રશ્ન પૂછી અને આપણે પરમિશન માગી શકીએ છીએ. કુડનો ઉપયોગ તો કે કોઈ ક્રિયા ભૂતકાળમાં કરી શક્યો હોત એવું તમારે દર્શાવવું હોય તો તમે કુડનો ઉપયોગ કરી શકો છો. કુડ નોટનો ઉપયોગ કોઈ ક્રિયા ભૂતકાળમાં કરી શક્યો નથી તેવું તમારે દર્શાવવા માટે કુડ નોટનો ઉપયોગ કરી શકો છો. આજે આપણે જે સમજવાનું છે મે. સમજીએ. મેનો અર્થ મુજબ અલગ અલગ ઉપયોગ થાય છે. મેનો અર્થ છે એના મુજબ અલગ અલગ ઉપયોગ થાય છે અને મે એક સહાયકારક ક્રિયાપદ છે. તમારા અભ્યાસક્રમ મુજબ આપણે મેનો ઉપયોગ નીચે પ્રમાણે સમજીશું. મેના આપણે અહીંયા 2 ઉપયોગ જ સમજવાના છે. મેના ઘણા બધા ઉપયોગ છે, પણ અહીંયા આપણે 2 જ સમજવાના છે. કયા કયા? તો કે મેનો ઉપયોગ પરવાનગી માગવા કે પરવાનગી આપવા માટે થાય છે. આપણે સમજ્યા હતા ભૂતકાળમાં, એટલે કે પાર્ટ 1માં કેનનો ઉપયોગ પણ પરવાનગી માગવા માટે થાય છે. કેન આઈ ગો આઉટ સર? સર હું બહાર જઈ શકું? એવું વાક્ય બોલવું હોય તો તમે કેનનો ઉપયોગ કરો છો, કારણ કે તમે સરની પાસે પરવાનગી માગી. હવે બીજા કયા શબ્દનો તમે ઉપયોગ કરી શકો છો? તો તમે મેનો ઉપયોગ પણ કરી શકો છો. મેનો ઉપયોગ કેનની જેમ જ કરી શકો છો. મે પણ એ કયા વાક્યમાં? તો કે પરવાનગી માગતા વાક્યમાં જ તમે કેનની જગ્યાએ મેનો ઉપયોગ કરી શકો છો. મેનો ઉપયોગ પરવાનગી માગવા અથવા પરવાનગી આપવા માટે તમે ઉપયોગ કરી શકો છો. મેનો ઉપયોગ આશા દર્શાવવા માટે પણ થઈ શકે છે. તો આપણે આગળ સમજીશું એટલે તમને આપોઆપ આઈડિયા આવતો જશે કે મેનો ઉપયોગ કઈ રીતના કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, એ તમારે યાદ રાખવાનું છે કે મે પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1નો જ ઉપયોગ થાય છે, જે આપણે પાર્ટ 1માં પણ સમજી ગયા છીએ. અહીંયા આપણને દર્શાવેલું છે ઉદાહરણ, મે યુ બી હેપી. મે યુ બી હેપી. તું સુખી થાજે, તું ખુશ રહે. એટલે અહીંયા આપણે આશા વ્યક્ત કરેલી છે, આશા દર્શાવી કે ઉપરોક્ત વાક્યમાં આશા દર્શાવી કે તું ખુશ રહે, તું સુખી થા. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો મેનો ઉપયોગ થયો છે. મે આઈ કમ ઇન સર? સર હું અંદર આવી શકું? મે આઈ કમ ઇન સર? સર હું અંદર આવી શકું? ઉપરોક્ત વાક્યમાં પરવાનગી માગવામાં આવી છે, એટલે સર પરમિશન આપે. સર જો તમને હા પાડે તો તમે અંદર જઈ શકો છો. તો અહીંયા તમે કેન આઈ કમ ઇન સર પણ ઉપયોગ કરી શકો છો. એટલે મે અને કેનો પરવાનગી માગવા માટે સેમ ટુ સેમ ઉપયોગ થાય છે. મે આઈ કમ ઇન સર? કેન આઈ કમ ઇન સર? પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ સમજવું જરૂરી છે કે કેન વાપરવું કે મે વાપરવું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે જો તમારે વિનમ્રતાપૂર્વક વાત કરવી હોય તો કેનની જગ્યાએ મેનો ઉપયોગ કરવાનો રહે છે. એટલે કે મેનો ઉપયોગ કરો તો એનો મતલબ તમે વધારે વિનમ્રતાથી વાત કરેલી છે. તમે સપોઝ બોલો છો કેન આઈ કમ ઇન સર? કેન આઈ કમ ઇન સર? તો અહીંયા તમે કેનની જગ્યાએ મેનો ઉપયોગ કરો છો, એનો મતલબ શું? તો કે તમે વધારે વિનમ્રતાથી બોલ્યા છો. મે આઈ કમ ઇન સર એટલે કે વધારે વિનમ્રતા દર્શાવે છે. કેન આઈ કમ ઇન સર એટલે ઓછી વિનમ્રતા દર્શાવે છે. એટલે તમારે જ્યારે તમારાથી મોટા વ્યક્તિ હોય, વડીલ પાસે પરવાનગી માગવાની થાય ત્યારે કમ્પલસરી તમારે મેનો ઉપયોગ કરવાનો રહેશે. હવે સપોઝ તમે તમારા પપ્પા પાસે મોબાઈલ માગો છો તો તમારે શું કરવાનું? મે આઈ યુઝ યોર ફોન પપ્પા? મે આઈ યુઝ યોર ફોન પાપા?
પપ્પા હું તમારો ફોન ઉપયોગ કરી શકું? એટલે જો તમે ત્યાં કેનનો ઉપયોગ પણ કરી શકો છો, નો ડાઉટ, પણ કેન એ વિનમ્રતા ઓછી દર્શાવે છે, જ્યારે મેં છે એ વિનમ્રતા વધારે, તમે નમ્ર થઈને બોલો છો એવું કહી શકાય. એટલે કેન અને મેં બંને તમે વાપરી શકો છો, પણ મેં વધારે કમ્ફર્ટેબલ છે, વધારે યોગ્ય છે, વધારે પ્રોપર છે. આગળ મેં ફોર પરમિશન. હવે એ જે આપણે એમના સમજ્યા એ જ છે, એના ઉદાહરણ દ્વારા વધારે વિસ્તૃત માહિતી ચર્ચા કરીએ. મેં ફોર પરમિશન, પરમિશન માગવા માટે મેંનો ઉપયોગ. પરવાનગી માગવા, જ્યારે કોઈને વિનંતીપૂર્વક પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે વાક્યની શરૂઆતમાં મેં વપરાય છે. અહીંયા આપણને આપેલું છે પહેલું જ ઉદાહરણ આપેલું છે, આઈ એમ ફિલિંગ થર્સ્ટી. મને ખૂબ જ તરસ લાગી છે. તો મે આઈ ડ્રિંક વોટર? હું પાણી પી શકું અથવા હું પાણી પીવું? શું થશે? મે આઈ ડ્રિંક વોટર, હું પાણી પીવું. ચલો અહીંયા તમે કેન આઈ ડ્રિંક વોટર પણ વાપરી શકો છો. કેન આઈ ડ્રિંક વોટર? હું પાણી પી શકું. મે આઈ ડ્રિંક વોટર? હું પાણી પીવું. બંનેના મિનિંગ સરખા જ છે, પણ મેથી પ્રશ્ન પૂછો એટલે કે તમારામાં વિનમ્રતાનો ભાવ વધારે છે. પછી મે આઈ પ્લે વિથ યોર બ્રધર? હું તારા ભાઈ સાથે રમું? હું તારા ભાઈ સાથે રમી શકું? એ તમે કેનનો ઉપયોગ પણ કરી શકો છો. કેન આઈ પ્લે વિથ યોર બ્રધર્સ? હું તારા ભાઈ સાથે રમી શકું? હું તારા ભાઈ સાથે રમું? આ બંને ઉપયોગ થઈ શકે છે. પણ પરવાનગી માંગવી હોય ને વિનંતીપૂર્વક પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે તમારે મેનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે વાક્યમાં મેં વપરાય છે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે, એટલે કે V1 જ વપરાય છે. આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છીએ કે મેં સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. મેથી શરૂ થતા પ્રશ્નોની વાક્ય રચના. મેથી જે પ્રશ્ન શરૂ થાય એની વાક્ય રચના શું છે? તો કે મેં પછી કર્તા અથવા સર્વનામ અને પછી ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ બીજા શબ્દો અને ક્વેશ્ચન માર્ક. આ પ્રકારે તમે સામેવાળા વ્યક્તિ પાસે તમે પરમિશન માગી શકો છો. આ છે વાક્ય રચના. અહીંયા આપેલું છે મે આઈ ટેક યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક? તો અહીંયા જોઈ શકો છો મેં પછી આઈ એટલે કરતા છે, કરતા પછી ટેક યોર ઇંગ્લિશ, ટેક એટલે લેવું, એ ક્રિયાપદનું મૂળરૂપ છે, અને યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક એ શું છે? તો કે અન્ય શબ્દો છે, બીજા શબ્દો છે. શું હું તમારું અંગ્રેજી પુસ્તક લઈ શકું? આગળ મે આઈ ગો ટુ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ મધર? મમ્મીને પ્રશ્ન પૂછે, મમ્મી હું મારા મિત્રો સાથે રમવા જાઉં? અહીંયા તમે કેનનો ઉપયોગ પણ કરી શકો છો, પણ શા માટે કેનનો ઉપયોગ નથી કરી શકતા? કારણ કે વિનમ્રતા ઓછી દર્શાવે છે એટલા માટે. એટલે મે આઈ ગો ટુ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ મધર? મમ્મી હું મારા મિત્રો સાથે રમવા જાઉં? ઉપરોક્ત બંને વાક્યમાં, એટલે કે આ વાક્ય અને આ વાક્યમાં આઈ સર્વનામ છે, જ્યારે ટેક અને ગો ક્રિયાપદના મૂળરૂપ છે. અહીંયા ટેક અને ગો એ ક્રિયાપદના મૂળરૂપ છે. આઈને આપણે કરતા પણ કહી શકીએ છીએ બંને વાક્યમાં. આગળ કોઈ પણ કાર્યની પરવાનગી આપવા માટે પણ મેં વપરાય છે. આવું વાક્ય વિધાન વાક્ય હોય છે. હવે તમે જ્યારે કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછો છો પરવાનગી માગવા માટે, મે આઈ કમ ઇન સર? ત્યારે તમે પ્રશ્ન પૂછો છો, તમે પરવાનગી માગો છો. હવે સપોઝ ધારે કે તમને પરવાનગી આપશે તમારા સર છે, તમારા મમ્મીને તમે પૂછો મે આઈ ગો ટુ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ? મે આઈ ગો ટુ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ? હું મારા મિત્રો સાથે રમવા જાઉં? એટલે તમે પરમિશન માગી છે, પરવાનગી માગી છે, એટલે તમે મેનો શરૂઆતમાં ઉપયોગ કર્યો. હવે સપોઝ તમારા મમ્મી તમને પરમિશન આપે છે ત્યારે તમે જે વાક્ય બોલશો એ વિધાન વાક્ય બોલશો એટલે કે જે વ્યક્તિ જવાબ આપે છે તે વ્યક્તિ કયું વાક્ય બોલશે? વિધાન વાક્ય. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે યુ મે ટેક હિઝ બાઇકલ ફોર અ રાઇડ. યુ મે ટેક હિઝ બાઇકલ ફોર અ રાઇડ. તું ફરવા માટે તેની સાયકલ લઈ શકે છે. એટલે આને કેવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હશે ત્યારે એનો આવો જવાબ મળ્યો છે? તો આને પ્રશ્ન પૂછ્યો હશે મે આઈ ટેક હિઝ બાઇસિકલ
ફોર રાઈડ. આવો પ્રશ્ન પૂછ્યો હશે. મે આઈ ટેક હિઝ બાઇસિકલ ફોર અ રાઈડ. શું હું તેની બાઇસિકલ સવાર કરવા માટે, ફરવા માટે લઈ જઈ શકું? એટલા માટે અહીંયા મેનો ઉપયોગ કર્યો છે. હવે સામેથી આપણને જવાબ મળશે, હા તમે ફરવા માટે બાઇસિકલ લઈ જઈ શકો છો. એટલે જવાબ શું આવશે? યુ મે ટેક હિઝ બાઇકલ ફોર અ રાઈડ. તું ફરવા માટે તેની સાયકલ લઈ જઈ શકે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આ જવાબ તેનો આમાં આવ્યો છે. આગળ વાત કરીએ, યુ મે લિસન ટુ ધ મ્યુઝિક. તું સંગીત સાંભળી શકે છે. આનો પ્રશ્ન કેવો પૂછ્યો હશે, કેવી પરમિશન માંગી હશે? મે આઈ લિસન ટુ ધ મ્યુઝિક. શું હું મ્યુઝિક સાંભળી શકું છું, સંગીત સાંભળી શકું છું? એટલે સામેથી જવાબ શું આવશે? યસ, યુ મે લિસન ટુ ધ મ્યુઝિક. તું સંગીત સાંભળી શકે છે. આગળનું છે, યુ મે હેવ યોર કોફી. યુ મે હેવ યોર કોફી. તમે કોફી પી શકો છો, તો તમે કોફી લઈ શકો છો. તો આમાં કેવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે, કેવા પ્રકારની પરમિશન માંગી હશે? તો મે આઈ હેવ યોર કોફી. શું હું તમારી કોફી લઈ શકું? એટલે જવાબમાં શું આવે? યુ મે હેવ યોર કોફી. હા, તમે મારી કોફી લઈ જઈ શકો છો. તમે કોફી લઈ શકો છો. ઓકે, આ પ્રકારે અહીંયા મેથી પ્રશ્ન પરવાનગી માગે છે અને મેથી જવાબ આપી પણ શકાય છે. એટલે મેથી પ્રશ્ન પૂછી અને પરવાનગી માગવામાં આવે છે. આપવાનું થાય ત્યારે વિધાન વાક્ય બોલવું પડે છે. એ વસ્તુ ધ્યાનમાં લેવાની રહેશે. સમજીએ કે મેથી વિનંતીપૂર્વક પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે વાક્યના અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. કારણ કે પ્રશ્ન પૂછીએ છીએ એટલે પ્રશ્ન ચિહ્ન તો મૂકવું જ પડશે અને શરૂઆત મેથી થાય છે. જ્યારે પરવાનગી આપતા વિધાન માટે, એટલે જ્યારે પ્રશ્ન પૂછી લીધો એટલે પરવાનગી આપશે. હવે પરવાનગી આપતા વિધાન વાક્યોમાં, અને પરવાનગી હંમેશા વિધાન વાક્યમાં આપવામાં આવે છે, અંતમાં પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે? પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું બેટા કે મેનો ઉપયોગ એક તો આશા દર્શાવવા માટે અને બીજો પરવાનગી આપવા અથવા લેવા માટે પણ મેનો ઉપયોગ થાય છે. હવે આગળ આપણે સમજીએ મેનો ઉપયોગ. મે એન્ડ માઇટ ફોર પોસિબિલિટી. મે એન્ડ માઇટ ફોર પોસિબિલિટી. એટલે કે પોસિબિલિટી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? પોસિબિલિટી એટલે થશે શક્યતા. શું થશે? શક્યતા. એટલે મે અને માઇટનો ઉપયોગ શક્યતા દર્શાવવા માટે કરી શકાય છે. તો આપણે સૌથી પહેલાં જોઈએ કે મેનો ઉપયોગ શું દર્શાવવા માટે? તો કે પરવાનગી દર્શાવવા માટે, એટલે કે પરવાનગી આપવા માટે અને પરવાનગી લેવા માટે પણ મેનો ઉપયોગ થાય છે. સાથે સાથે બીજો કોઈની આશા વ્યક્ત કરવા માટે પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? મેનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે મેના 3 ઉપયોગ: આશા દર્શાવવા માટે, પરવાનગી આપવા માટે અને પરવાનગી લેવા માટે મેનો ઉપયોગ થાય છે. હવે મેનો ચોથો ઉપયોગ શું છે? પોસિબિલિટી દર્શાવવા માટે, એટલે કે શક્યતા દર્શાવવા માટે. એટલે કે મેના 4 ઉપયોગ. અને માઇટ પણ શેના માટે વપરાય છે? પોસિબિલિટી માટે, એટલે કે શક્યતા દર્શાવવા માટે. એટલે માઇટનો આપણે એક જ ઉપયોગ જોવાનો છે. મેના 4 ઉપયોગ આપણે જોયા. મેની જેમ માઇટ પણ એક સહાયકારક ક્રિયાપદ છે. મે અને માઇટનો ઉપયોગ ભવિષ્યમાં કોઈ કાર્ય કે બનાવ થવાની શક્યતાને, એટલે કે પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટી એટલે સંભાવના, શક્યતા અથવા સંભાવના દર્શાવવા માટે મે અને માઇટનો ઉપયોગ થાય છે. એટલે ભવિષ્યમાં કોઈ વસ્તુ થશે, ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે એવું જો તમારે દર્શાવવું હોય તો તમારે મે અને માઇટનો ઉપયોગ કરવાનો રહેશે. કોઈ ક્રિયા કદાચ થશે, કોઈ બનાવ કદાચ બનશે, આવી પરિસ્થિતિ દર્શાવવા માટે પણ મે અને માઇટનો ઉપયોગ થાય છે. અને મે અને માઇટ પછી કમ્પલસરી ક્રિયાપદનું મૂળ રૂપ
એટલે કે V1 વપરાય છે. અહીંયા તમને આપેલું મે અથવા માઇટ બંનેનો ઉપયોગ નહીં કરવાનો બેટા, મે અથવા માઇટનો ઉપયોગ કરવાનો પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ વાપરી શકો છો. મે અને માઇટ એ મોડેલ ઓક્ઝિલરી છે, મોડેલ વર્બ છે અને મોડેલ વર્બ પછી કમ્પલસરી ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 જ આવે છે, જે આપણે પાર્ટ 1માં પણ સમજી ગયા, પાર્ટ 2માં પણ શરૂઆતમાં સમજ્યા હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા કે મેનો ઉપયોગ અને માઇટનો ઉપયોગ એકબીજાના સંદર્ભમાં થાય છે. એટલે એકબીજાની જગ્યાએ તમે મે અને માઇટનો ઉપયોગ કરી શકો છો. મેનો ઉપયોગ પણ કરી શકો, માઇટનો ઉપયોગ પણ કરી શકો, પણ કેવી પરિસ્થિતિમાં? સંભાવના દર્શાવવા માટે. શું દર્શાવવા માટે? સંભાવના દર્શાવવા માટે, અથવા કોઈ ક્રિયા કદાચ થશે એટલે કે પોસિબિલિટી દર્શાવવા માટેના સંદર્ભમાં જ તમે મે અને માઇટને એકબીજાના અથવામાં વાપરી શકો છો. હવે તમારે કોઈ પરમિશન લેવી છે, મે આઈ કમ ઇન સર, ત્યાં તમે માઇટ આઈ કમ ઇન સર નથી વાપરી શકતા, કારણ કે ત્યાં તમારે સંભાવના નથી દર્શાવવાની, ત્યાં તમારે પરમિશન લેવાની છે. પરમિશન લેવા માટે તો મેનો જ ઉપયોગ થશે, પણ મેનો એક ઉપયોગ એ પણ છે કે તમારે કોઈ ક્રિયા થશે અથવા સંભાવના પોસિબિલિટી દર્શાવવા માટે પણ મેનો ઉપયોગ થાય છે. તો એવા સંદર્ભમાં તમે મે અને માઇટ બંનેનો ઉપયોગ કરી શકો છો. ઓકે, હવે એ વસ્તુ અહીંયા કમ્પલસરી ધ્યાન રાખવાની રહેશે. એટલે મેનો ઉપયોગ સંભાવના દર્શાવવા પણ થાય છે અને પરવાનગી માટે પણ થાય છે. પણ સંભાવના દર્શાવવાની હોય ત્યારે તમે મેની જગ્યાએ માઇટ વાપરી શકો છો, પણ પરમિશન લેવાની હોય ત્યારે તમે મેની જગ્યાએ માઇટ વાપરી શકતા નથી. એટલે પરિસ્થિતિ થશે એવું એટલે કે પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટી સંભાવના દર્શાવવાની હોય ત્યારે જ, અથવા કોઈ શક્યતા દર્શાવવાની હોય ત્યારે જ તમે મે અને માઇટને એકબીજાના અથવામાં યુઝ કરી શકો છો. ઉદાહરણ સમજીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. ધ ટીચર માઇટ ટીચ અસ ઇંગ્લિશ ઇન લાસ્ટ પીરિયડ. શું કહે છે? ધ ટીચર માઇટ ટીચ અસ ઇંગ્લિશ ઇન ધ લાસ્ટ પીરિયડ. શિક્ષક છેલ્લા તાસમાં કદાચ આપણને અંગ્રેજી ભણાવશે. એટલે કે દિવસ દરમિયાન છેલ્લો ક્લાસ હશે, એટલે કે છેલ્લો લેક્ચર હશે ત્યારે કદાચ શું ભણાવશે? તો કે ટીચર છે ઇંગ્લિશ ભણાવશે. અહીંયા તમે મેનો ઉપયોગ કરી શકો છો. ટીચર મે ટીચર્સ ઇંગ્લિશ ઇન ધ લાસ્ટ પીરિયડ. કદાચ ટીચર છે એ લાસ્ટ લેક્ચરમાં ઇંગ્લિશ ભણાવશે. એટલે મે અને માઇટનો યુઝ કરી શકો છો, પણ તમે એવું નથી બોલી શકતા કે માઇટ આઈ ગો ટુ સર, મે આઈ ગો ટુ સર એવું આવે. શું આવે? મે આઈ ગો ટુ સર, સર હું જઈ શકું. માઇટ આઈ ગો ટુ એવું વાપરી શકતા નથી, કારણ કે અહીંયા તમારે જે પરમિશન માગવાની છે ને પરમિશન માગવા માટે માઇટનો ઉપયોગ નથી થતો, મેનો ઉપયોગ થાય છે. ઓકે, આગળ. ઇન્ડિયા મે વિન ધ મેચ. ઇન્ડિયા છે એ મેચ કદાચ જીતશે, તો અહીંયા મેની જગ્યાએ તમે માઇટ વાપરી શકો છો. મેની જગ્યાએ શું વાપરી શકો છો? માઇટ વાપરી શકો છો. ઇન્ડિયા મે વિન ધ મેચ અથવા ઇન્ડિયા માઇટ વિન ધ મેચ બંને વાપરી શકો છો. આગળ જો આપણે સમજવું હોય તો હું એક વાક્ય લખું તો તમને આઈડિયા આવે. આઈ મે ગો ટુ સ્કૂલ ટુમોરો. આનો મતલબ શું થશે? હું કદાચ આવતીકાલે સ્કૂલે જઈશ, એટલે કદાચ જાઓ પણ ખરો અને ના પણ જાઓ, એટલે અહીંયા પોસિબિલિટી દર્શાવી છે. અહીંયા મેની જગ્યાએ માઇટનો ઉપયોગ કરી શકું છું. MIGHT. આઈ માઇટ ગો ટુ સ્કૂલ. સોરી, અહીંયા સ્કૂલ લખતા ભૂલાઈ ગયું. આઈ મે ગો ટુ સ્કૂલ ટુમોરો. ઓકે, અહીંયા આઈ માઇટ ગો ટુ સ્કૂલ ટુમોરો પણ યુઝ કરી શકું છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજે આપણે મેના ઘણા બધા ઉપયોગ આશા દર્શાવવા માટે, પરવાનગી લેવા માટે, પરવાનગી આપવા માટે અને સાથે સાથે પોસિબિલિટી એટલે કે સંભાવના દર્શાવવા માટે પણ મેનો ઉપયોગ સમજ્યો. સાથે સાથે એક પોસિબિલિટી દર્શાવવા માટે માઇટનો ઉપયોગ પણ સમજ્યો. એટલે મે અને માઇટ એકબીજાના અથવામાં વપરાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટોટલ 4 વસ્તુ પાર્ટ 1 અને પાર્ટ 2 થઈને સમજીએ. પાર્ટ 1માં આપણે શું સમજ્યા? પાર્ટ 1માં સમજ્યા હતા કેન અને કુડ નો ઉપયોગ શું થાય છે, એટલે કે કેન નોટ અને કુડ નોટનો ઉપયોગ સમજ્યા. એ પાર્ટ 1માં સમજ્યા. પાર્ટ 2માં શું સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો પાર્ટ 2માં આપણે 2 વસ્તુ સમજ્યા, મે અને માઇટ. આ બંને વસ્તુ
સમજ્યા. એટલે કે ટોટલ આપણે 4 મોડેલ વર્બ કેન, કુડ, મે અને માઇટ આ 4 વસ્તુ આપણે સમજ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, નમ્ર વિનંતી રહેશે કે પાર્ટ 1 અને પાર્ટ 2 બરાબર જોઈ અને હવે જે આપણે સ્વાધ્યાય કરવા જઈ રહ્યા છીએ, જે એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ, તે બરોબર સમજી વિચારી પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈને જ તમે સારી રીતે કરી શકશો. એટલે નમ્ર વિનંતી છે કે પાર્ટ 1 અને પાર્ટ 2 બંને નિહાળજો. ત્યારબાદ જ આપણે એક્સરસાઇઝ સમજશું. તો સમજીએ સ્વાધ્યાય. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન શોર્ટ. નીચેના જે પ્રશ્નો છે એને ટૂંકમાં જવાબ આપણે આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, કેન યુ ફ્લાય લાઇક અ બર્ડ? તું પક્ષીની જેમ ઉડી શકે છે? તો જવાબ શું આવશે? જો ઉડી શકતો હોય તો યસ, તો શું આવશે? યસ આઈ કેન. શું જવાબ આવશે? યસ આઈ કેન. હા, હું ઉડી શકું છું. જો અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે કે કેન યુ ફ્લાય લાઇક અ બર્ડ? શું તમે પક્ષીની જેમ ઉડી શકો છો? એટલે તમે જવાબ આપશો ત્યારે શું કહેશો? હા હું. એટલે હા હું માટે શું આવશે? યસ આઈ કેન. અહીંયા એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કમ્પલસરી વાય કેપિટલ આવશે અને પછી તમે જે સર્વનામ મૂકો છો એ પણ કેપિટલ આવશે અને પછી અહીંયા કેન સ્મોલ જ આવશે. અહીંયા અલ્પવિરામ કમ્પલસરી આવશે. આ જવાબ તમે યસમાં આપ્યો. આગળનો પ્રશ્ન છે, કેન યુ લિફ્ટ અ ડાયનોસર? શું તમે ડાયનોસરને ઉંચકી શકો છો? તો જવાબ શું આવશે? નો આઈ કેન નોટ. અથવા કેન નોટની જગ્યાએ તમે બીજું શું યુઝ કરી શકો છો? કાન્ટ, CANT, કાન્ટ. કેન્ટ પણ તમે વાંચી શકો છો. નો આઈ કેન નોટ અથવા નો આઈ કાન્ટ. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, કેન યુ રાઇટ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ? શું તમે ઇંગ્લિશ ભાષામાં લખી શકો છો? તો લખી શકતે. તો શું જવાબ આવશે? યસ આઈ કેન. હા, હું લખી શકું છું. બાકીના જે 3 પ્રશ્નો છે, ચોથું, પાંચમું અને છઠ્ઠું, આ પ્રશ્નના સવાલના જવાબ તમારે તમારી નોટબુકમાં જાતે લખવાના રહેશે. તેમજ તમારે કોમેન્ટ પણ કરવાના રહેશે કે કેન યોર સિસ્ટર કુક? શું તમારી બહેન રસોઈ બનાવી શકે છે? કેન યોર ફાધર સી વિથ હિઝ ઇયર? શું તમારા પિતા તેના કાન દ્વારા સાંભળી શકે છે? કેન યોર ફ્રેન્ડ પ્લે વિથ યુ? શું તમારો મિત્ર તમારી સાથે રમી શકે છે? આવા જે 3 પ્રશ્નો છે, ચોથું, પાંચમું અને છઠ્ઠું, એ તમારી જાતે તમારી નોટબુકમાં લખવાના રહેશે અને તમારે કોમેન્ટ પણ કરવાની રહેશે. સેકન્ડ આપણને આપેલું છે કે કન્વર્ટ ધ ગિવન સેન્ટેન્સ ઇન્ટુ નેગેટિવ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. શું કહે છે કે અંડરલાઇન કરેલા શબ્દની જગ્યાએ જે કૌંસમાં તમને જે શબ્દો આપેલા છે એના વડે તમારે વાક્યને નકાર બનાવવાનું છે. શું બનાવવાનું છે? નકાર બનાવવાનું. એટલે કેનથી વાક્ય આપણને આપેલા છે. જો તમે જોઈ શકો છો અહીંયા કેનથી આપણને વાક્ય આપેલું છે, એટલે એનો નકાર આપણે કેન નોટથી બનાવી શકશું. તો શું થશે? આઈ કેન નોટ, કેન નોટ સાથે જ લખવાનો બેટા. કેન નોટ કાઉન્ટ લીવ્સ થઈ જશે, કારણ કે ટ્રી તો આપણે કાઢી નાખવાનું છે. એટલે શું થશે? લીવ્સ. આઈ કેન કાઉન્ટ ધ ટ્રીઝ? હું વૃક્ષો ગણી શકું છું. પણ અહીંયા શું છે? આઈ કેન નોટ કાઉન્ટ લીવ્સ. હું પાંદડાઓ ગણી શકતો નથી. હવે છે વિરાટ કેન બેટ વેલ. વિરાટ છે એ સારી બેટિંગ કરી શકે છે. તો આપણે શું લખવાનું છે? વિરાટ કેન નોટ, બેટની જગ્યાએ શેનો ઉપયોગ કરવાનો છે? બોલનો, કારણ કે અંડરલાઇન કરેલા શબ્દો છે. બોલ વેલ. એટલે કે વિરાટ છે એ સારી રીતે બોલિંગ કરી શકતો નથી. ઓકે. ત્રીજું સેન્ટેન્સ છે, મિસ્ટર શાહ કેન ટીચ ઇંગ્લિશ. મિસ્ટર શાહ અંગ્રેજી ભણાવી શકે છે. તો આપણે શું લખવાનું છે? મિસ્ટર શાહ કેન નોટ ટીચ ઇંગ્લિશની જગ્યાએ મેથનો ઉપયોગ કરવાનો છે. શું થશે? મેથ. તો મિસ્ટર શાહ છે એ
ગણિત ભણાવી શકતા નથી. તો જેમ ઉપર વાક્ય તમને હોમવર્કમાં આપ્યા હતા એવી રીતના જ ચોથું અને પાંચમું જે વાક્ય છે એનો નકાર તમારે તમારી જાતે બનાવવાનું છે, તમારી નોટબુકમાં લખવાનું છે અને સાથે સાથે કોમેન્ટ પણ કરવાની છે. આગળનો પ્રશ્ન છે કે fill in the blanks using could and proper form of word. So fill in the blanks using could and proper form of word. Use negative where necessary. શું કહે છે આવા સૂચના કે કૌંસમાં જે ક્રિયાપદો આપેલા છે એના વડે કુડનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. એ જરૂર લાગે ત્યારે નકાર વાક્ય પણ બનાવી શકો છો. તો અહીંયા આપણને જે ખાલી જગ્યા આપેલી છે એ કુડવાળી ખાલી જગ્યા મોટા ભાગે આપેલી છે. તો કુડ અથવા કુડ નોટ બંનેનો ઉપયોગ કરી કારણ કે નકાર વાક્ય પણ બનાવી શકવાના છે. તો ટીવી વોલ્યુમ વોઝ ક્વાઇટ હાઈ. ટીવીનું વોલ્યુમ ખૂબ જ વધારે હતું. વોઝ આપેલું છે એટલે વધારે હતું. તો શું બરાબર સૂઈ શક્યો હોત? ના. તો શું જવાબ આવશે? આઈ કુડ નોટ સ્લીપ વેલ. અહીંયા જવાબ શું આવશે ખાલી જગ્યામાં? અહીંયા જગ્યા નથી એટલે મેં વ્યવસ્થિત નથી લખ્યું. તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે. ટીવી વોલ્યુમ વોઝ ક્વાઇટ હાઈ. આઈ કુડ નોટ સ્લીપ વેલ. તેથી હું સારી રીતે સૂઈ શક્યો નહીં. સેકન્ડ સેન્ટેન્સ સમજવાનો પ્રયત્ન કરીએ. વિજુ હેડ 1000 રૂપીઝ. વિજુની પાસે 1000 રૂપિયા હતા. હી ખાલી જગ્યા 500 ટુ હિઝ ફ્રેન્ડ. ગીવ. ચલો શું થશે? ગીવ આપેલું છે એટલે આપવું. તો એની પાસે હતા એટલા માટે એ એના મિત્રને 5000 રૂપિયા આપી શક્યો. એટલા માટે અહીંયા શું આવશે? કુડ ગીવ. ના આવત તો કુડ નોટ ગીવ આવત. ઓકે. આઈ કેન નોટ સે બટ વી ખાલી જગ્યા વિન ધ મેચ. હું કહી શકતો નથી પણ વી ખાલી જગ્યા વિન ધ મેચ. આપણે મેચ કદાચ જીતીશું. એવું આવે ને? શું આવે? કદાચ જીતીશું. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? કુડ નોટ, કેન નોટ, મે, માઇટ. શેનો ઉપયોગ કરી શકીશું? હું કહી શકતો નથી કે આપણે મેચ શું કરશું? જીતશું કે નહીં જીત? અહીંયા શું આવશે? વી મે વિન ધ મેચ. અથવા મેની જગ્યાએ તમે બીજો શું ઉપયોગ કરી શકો છો? માઇટનો પણ ઉપયોગ કરી શકો છો. આઈ કેન નોટ સે. હું કહી શકતો નથી બટ વી મે વિન ધ મેચ. કદાચ આપણે મેચ જીતી શકીશું. આગળ ચોથું છે રીચા સ્ટડીડ વેલ. રીચા સારી રીતે ભણી. સી ખાલી જગ્યા ગુડ માર્ક્સ. તો સારી રીતે ભણીને સારા માર્ક્સ મેળવી શકે કે નહીં મેળવી શકે? ભૂતકાળની વાત છે કારણ કે અહીંયા ભૂતકાળ આપેલું છે. યસ. તો શું આવશે? શી કુડ ગેટ ગુડ માર્ક્સ. તે સારા માર્ક્સ મેળવી શકી. ઓકે. ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા ઇનકમ. તો શું આવશે? મે આઈ કમ ઇન. હું અંદર આવી શકું. અહીંયા તમે મેની જગ્યાએ કેનનો પણ ઉપયોગ કરી શકો છો પણ તમને જેમ સમજાવ્યું એ મુજબ મે એ વધારે યોગ્ય છે કારણ કે વિનમ્રતા દર્શાવે છે. આગળ છે વી ખાલી જગ્યા ફોર અ મૂવી ઇફ વી ગેટ ધ ટિકિટ. ચલો આમાં શું આવશે? છઠ્ઠા વાક્યમાં વિચારો જોઈએ. અહીંયા આપણે એ સમજવાનું છે. વાક્યનું ગુજરાતી કરીએ. ખાલી જગ્યા ફોર અ મૂવી ઇફ વી ગેટ ધ ટિકિટ. ઇફ એટલે જો અમને ટિકિટ મળશે તો અમે મૂવી જોવા જઈશું. એટલે એ શક્યતા દર્શાવે છે, સંભાવના દર્શાવે. મળશે તો આપણે અહીંયા શું? ગો છે એટલે અહીંયા શેનો ઉપયોગ કરશું? વી મે ગો. વી માઇટ ગો પણ તમે લખી શકો છો. વી મે ગો ફોર અ મૂવી ઇફ વી ગેટ ધ ટિકિટ. અમે મૂવી જોવા કદાચ જઈશું જો અમને ટિકિટ મળશે તો. એટલે અહીંયા તમે મેની જગ્યાએ માઇટનો પણ ઉપયોગ કરી શકો છો. આગળ માય સિસ્ટર ઇઝ અ ગુડ કુક. માય સિસ્ટર ઇઝ અ ગુડ કુક. મારી સિસ્ટર સારી રસોઈ બનાવે છે એટલે કે રસોઈયો છે. તો સી કેન પ્રિપેર સ્નેક્સ વેલ. અને એટલા માટે શું કરી શકે છે? તો કે સારો નાસ્તો બનાવી શકે છે. આગળ વાત કરીએ. ધેર આર બ્લેક ક્લાઉડ ઇન ધ સ્કાય.
ધેર આર બ્લેક ક્લાઉડ ઇન ધ સ્કાય. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા છે. તેથી શું આવી શકે છે? તો કદાચ વરસાદ આવી શકે. તો આપણે શું લખશું? ઇટ મે રેઇન. કદાચ વરસાદ આવી શકે. અથવા તમે માઇટનો પણ ઉપયોગ કરી શકો. ઇટ માઇટ રેઇન. કદાચ વરસાદ આવી શકે છે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને મજા આવી હશે. જો તમને વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ. તમારો ખૂબ ખૂબ આભાર.